ફરિયા મંડળના આમંત્રણને માન આપીને માં સરસ્વતીના ઉપાસક અને જેમના વાણીમાં એક એવી તાકાત છે કે કોઈ પણ સબ્જેક્ટનો માતાજીની પેઢી હોય, જીવદયાનું કાર્ય હોય કે કોઈ મંડળનું કામ હોય, અમૃતભાઈને આપણે બોલાવે એટલે આપણે નિશ્ચિંત થઈ જઈએ અને આપણને ખબર જ છે કે માતાજીની કૃપાથી, માં સરસ્વતીની કૃપાથી અને એમના વાણીથી સારામાં સારી રકમ આ સમાજ માટે ભેગી થાય છે, આ માતાજીની પેઢી માટે ભેગી થાય છે. જોરદાર તાળીથી આપણે વધાવીએ. અમૃતભાઈ નિસ્સર એમનું આપણે હાર્દિક હાર્દિક ફરિયા મંડળ સ્વાગત કરે છે. અંબે ધામમાં માતાજીની નિશ્રામાં, ખેતરબા દાદા નિશ્રામાં આ પાવન પેઢીના અવસરે એમને અમૃતભાઈ નિસ્સરને આપણે આવકારીએ છીએ. પધારો અમૃતભાઈ. અને આજના આ પેઢીનો ચડાવવાની અને આ પેઢીનો આપ સંચાલન કરો એવી આપણે ખાસ વિનમ્ર વિનંતી કરીએ છીએ. સાથે સાથે ટોકરસીભાઈ આપણા બધાને કેમેરામાં કંડારીને આપણને અહીંયા ખબર નહીં, એનાથી પહેલાં મુંબઈમાં પહોંચશે આપણી પેઢી, એટલે એમને પણ આપણે ખૂબ આવકારીએ છીએ. આપણે દરેક પ્રસંગ હોય, દરેક પ્રસંગોમાં એમની પણ ખૂબ જ હાજરી હોય છે અને સુંદર કાર્ય કરે છે. એમના કાર્યને આપણે ભૂરભૂરી અનુમોદના કરીએ છીએ. પરિવારનું જ્યારે સન્માન થયું હોય, દાતા પરિવાર આનંદ સાથે જેને કહેવાય, આ જગતની અંદર શ્રીમંતાઈના સન્માન નથી થતા, દાતારીના સન્માન થાય છે. જેણે આ જગતને કંઈક આપ્યું, જેને માત્ર પોતાના માટે નહીં પણ પોતાનાઓ માટે આપવાનું જેને મન થાય, એવી દાતારીને દિલાવરીની ભાવના હોય, એના ચહેરા ઉપર આનંદ હોય, આપીને જેને આનંદ થાય એનું નામ દાતા. અને એવા દાતા પરિવાર બંને દિવસના 3 ટાઈમના જમણવારના દાતા માતુશ્રી ઝવેરબેન કાનજી દેસર ફરિયા પરિવાર લાકડિયા, પુત્ર પુત્રવધુ અખંડ સૌભાગ્યવતી દક્ષા અમૃતલાલ ફરિયા, અખંડ સૌભાગ્યવતી અનિતા રમેશ ફરિયા, અખંડ સૌભાગ્યવતી દીક્ષિતા શ્રેયાંશ ફરિયા, ધાર્મિક અને અક્ષય રમેશ ફરિયા, દીકરી જમાઈ ભાવના અશોક ગઢા સામખિયારી અને નીતા નરેન્દ્ર ગઢા સામખિયારી. અંબે ધામ એ આ ગામનું આભૂષણ છે. માત્ર ફરિયા પરિવાર નહીં, માં અંબેને નમતા હોય એવા ગોઠિયા નિયાણીઓ નહીં, પણ આજુબાજુના ગામમાંથી, આજુબાજુના પંથકમાંથી પણ લોકો આ ધામની અંદર આવતા હોય અને અહીંયા આવીને એ બધાને શાંતિ મળતી હોય, સુકૂન મળતું હોય, સાતા મળતી હોય, માના દર્શન થતા હોય, દાદા અહીંયા હજરા હજૂર છે, જાગૃત છે એનો અહેસાસ થતો હોય, એવું આ ફરિયા અંબે ધામ. ફરિયા કુટુંબના ભાવિક ભક્તો આવ્યા ધોઈ ગામમાં, આ ફરિયા કુટુંબના ભાવિક ભક્તો આવ્યા ધોઈ ગામમાં, આવ્યા ધોઈ ગામમાં મા અંબાજીના ધામમાં. આજુબાજુના તમામ ગામમાંથી ફરિયા પરિવારના ભાવિક ભક્તોએ માત્ર આ ધોઈ પૂરતા મર્યાદિત નથી, પણ વાગડ વિસાવો સ્વાડ સમાજના તમામ ગામમાં જ્યાં જ્યાં ફરિયા પરિવાર છે એ બધા જ પરિવારના સદસ્યો, ગોઠિયાઓ અને નિયાણીઓ નવરાત્રિના પાવન દિવસોની અંદર મુંબઈથી આપ સૌ અહીંયા પધાર્યા છો. ખૂબ જ આનંદપૂર્વક, ભક્તિભાવપૂર્વક માના સાનિધ્યમાં આપ રહેવાના છો. અને આજે શ્રી ફરિયા અંબેધામ આધોઈ તમામ પદાધિકારીઓ, અમારા પ્રમુખ સાહેબ કાનજીભાઈ હંમેશા મોજમાં હોય, પણ ફરિયા પરિવારના તમામ પદાધિકારીઓ, કમિટીના સદસ્યો, અમારા સરસ્વતી પુત્ર દામજીભાઈ અને બાકી તમામ ગોઠિયા નિયાણીઓ આપ સૌ અહીંયા પધાર્યા છો. આપ સૌનું અહીંયા ખૂબ જ વિનમ્ર ભાવે હાર્દિક સ્વાગત કરીએ છીએ, આપ સૌને આવકારીએ છીએ. જાજરમાન બનાવવાના હોય અને કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી પણ એની સુવાસ મહેકતી રહે, એના પછી પણ લોકો એ કાર્યક્રમને જોઈને એમાંથી પ્રેરિત થતા રહે, એમાંથી કંઈક ને કંઈક સમજતા રહે, શીખતા રહે, એવું કાર્ય ટીએમએસ દ્વારા થઈ રહ્યું છે. ટોકરસીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. દાતા પરિવાર
વાજતે ગાજતે જ્યારે અહીંયા આવ્યા હોય, એ માતાજીની કૃપા, પરમાત્માની કૃપાના કારણે આપણને આ જૈન શાસનની અંદર જન્મ મળ્યો. અને એમાં પણ આપણને આવા કુળદેવી મળ્યા હોય, જગત જનની. આ 9 દિવસ સમગ્ર ભારતની અંદર નહીં, પણ ભારત સિવાયના પણ આ દેશોની અંદર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસતા હોય, જ્યાં જ્યાં મા અંબેના ભક્તો વસતા હોય, તો તમે વિચાર કરો કે આ નવરાત્રિના 9 દિવસોની અંદર એમાં આજે આ 5મું નોરતું છે. અને 5મું નોરતું એટલે બરાબર મધ્યનો દિવસ કહેવાય. 4 નોરતા ગયા, 4 બાકી રહ્યા, આજે 5મો એટલે મધ્યનો દિવસ. તો આજે આપણે છેલ્લા 2 વર્ષથી હું આપની વચ્ચે આવું છું. આજે આ વખતે આ 3જું વર્ષ છે. અનેક કાર્યક્રમોની અંદર જવાનું થાય છે, પણ ફર્યા પરિવારમાં આવ્યા પછી મને એક વાત સમજવામાં આવી કે ઉત્સાહ જે છે એ ઉત્સાહમાં તમને કોઈ ન પહોંચે. ઉગે એટલે એના કામ પર ચડી જાય. એને એવું હોય કે ધનનું ઉપાર્જન કરું, પૈસા કમાવું, પણ એમાં કેટલાક એવા વિરલાઓ હોય કે આખા દિવસના પૈસા કમાઈ લીધા પછી, મહિનામાં, સાલમાં એ પૈસા કમાયા પછી એમના મનની અંદર ભાવ થાય કે આટલા બધા પૈસા આ માતાજીની પરમાત્માની કૃપા આપણી ઉપર વરસી છે, તો ક્યાંક આમાંથી આપણે સત્કાર્ય કરીએ. પણ એ બધાના મનની અંદર આવા વિચાર ના આવતા હોય. આ વિચાર આવવો, આનો વિચાર થવો, એટલે એ સત્કાર્યના બીજનું રોપણ થયું કહેવાય. અને મનની અંદર ભાવ થાય, ઉમંગ થાય, અને એના પછી આપણી અંદર સ્પંદનો જાગવા લાગે ને આપણને એમ થાય કે પરમાત્મા મને સુકૃત કરવાનો કોઈ મોકો આપે તો તાત્કાલિક મારે આ તકને ઝડપી લેવી છે. અને એ તકને તમે ઝડપી લ્યો. આ 2-4 વાતો મારે તમને એટલા માટે કહેવી છે કે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે પરમાત્માની કૃપા આપણી ઉપર ક્યારે કહેવાય? તો તમારો બહુ મોટો ફ્લેટ હોય, બંગલો હોય, તમારી ફેક્ટરી હોય, કહેવાનો મતલબ કે તમે આર્થિક રીતે બહુ સમૃદ્ધ થયા હો, બહુ જ સુખી હો, તો એટલું કહી શકાય કે પરમાત્માની તમારી ઉપર કૃપા છે. પણ એનાથી વિશેષ મારે તમને કહેવું છે કે એ તો પરમાત્માની કૃપા થઈ. પણ પરમાત્માના પ્રિય પાત્ર, માતાજીના પ્રિય પાત્ર તો તમે ત્યારે જ બની શકો કે તમારી પાસે પૈસા હોય અને એ પૈસા વાપરીને પુણ્યના ખાતાની અંદર તમારી રકમ વધુમાં વધુ જમા થાય. અને અહીંયાથી તમે જ્યારે જાઓ ને તમારો હિસાબ જ્યારે લેવામાં આવે ત્યારે તમારું પુણ્યનું ખાતું એટલું બધું ભરેલું હોય કે પરમાત્માને ફરી ફરીને મન થાય કે આના માટે બધું જ કુરબાન કરી દઉં, જે માંગે એ આપું. તો તમને પુણ્ય કમાવાની તક જ્યારે પરમાત્મા આપે તો સમજી લેવાનું કે તમે પરમાત્માના પ્રિય પાત્ર છો. પૈસા તો આ જગતની અંદર તમે આંકડા સરકારના વાંચો તો તમને ખબર પડે, લાખો કરોડ ને આ કરોડ ને આટલા કરોડ ને આટલા કરોડ. પણ કોક માણસને એમ હોય કે હું બધું લઈ લઉં અને માતાજીના ભક્તને એમ થાય કે હું એમાંથી કંઈક આપું. તો આજે આપ સૌ અહીંયા પધાર્યા છો. જગત જનની માં અંબા આપની કુળદેવી છે, આપણા સૌની કુળદેવી છે. અને આપણા રખોપા જો કોઈ કરતું હોય તો એ આપણી કુળદેવી આપણા રખોપા કરે. મને હમણાં જ દિનેશભાઈએ કીધું કે અહીંયા દાદા એકદમ જાગતા છે. તમે અનુભૂતિ કરો તો તમને અહેસાસ થાય, તમને એમ થાય કે નહીં અહીંયા કોઈ તો મારી સાથે છે. કોઈ પિતા આપણને કહે કે બેટા તું કોઈ ચિંતા ન કરતો, હું તારી સાથે છું, તો કેટલો આનંદ થાય. પણ એ ખભે હાથ રાખવા વાળી આવી કોઈ શક્તિ હોય તો તમે વિચાર કરો કે આપણે કેટલા સદભાગ્યશાળી કહેવાઈએ. એવા આપ સૌ સદભાગ્યશાળી અહીંયા બિરાજમાન છો. ખૂબ જ ભોળા ભાવે, નિસ્વાર્થ ભાવે, નિર્દોષ ભાવે કરેલી ભક્તિ ક્યારે ફેલ નથી જતી. તમે ભોળા ભાવે, નિર્દોષ ભાવે, નિખાલસ ભાવે કરેલો પ્રેમ ક્યારેય ફેલ નથી જતો. અને તમે કરેલી દાતારી, તમે આપેલું દાન, તમે કરેલી કોઈકને મદદ અને તમારા હૃદયમાંથી થયેલો પરમાર્થ, એ આ જગતમાં ક્યારે ભક્તિ, પ્રેમ અને પરમાર્થ આ 3 વસ્તુ ક્યારે પણ ફેલ થતી નથી. એટલે હંમેશા જ્યાં સુધી આપણી અંદર શ્વાસ હોય ત્યાં સુધી આ 3 બાબતોને આપણે સાથે રાખવી જોઈએ.
મંડળ શ્રી ફરિયા અંબેધામमध्ये પધારેલા દરેક ગોઠિયા ભાઈઓ, ગોઠિયાણીઓ, નિયાણી બહેનો, જમાઈ રાજાઓ અને પધારેલા દરેક મહેમાનોનું શ્રી ફરિયા અંબેધામ ફરિયા મંડળ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. અને ખાસ તો ગત વર્ષે પણ લાભ લીધો, આ વર્ષે પણ જેમણે લાભ લીધો, 25 તારીખ અને ગઈકાલે 25 તારીખ ખૂબ સરસ મજાનો ત્યારે પણ આપણે પ્રસંગ કર્યો, ગરબા રમ્યા, રાતના 12 વાગ્યા સુધી, 12:30 સુધી આપણો અહીં કાર્યક્રમ ચાલ્યો, ખૂબ મજા આવી. બધા ઉત્સાહ એટલો બધો બધાનો હતો જોરદાર. અને 25 અને 26 આજની પેઢીમાં આ બંને દિવસ ત્રણેય ટાઈમનો જે જમણવારનો જે માતાના પ્રસાદનો જે લાભ લીધો છે એવા માતુશ્રી ઝવેરબેન કાનજી દેસર ફરિયા પરિવાર ગામ લાકડિયા, પુત્રવધુ અખંડ સૌભાગ્યવતી દક્ષાબેન અમૃતલાલ ફરિયા, અખંડ સૌભાગ્યવતી અનિતાબેન રમેશ ફરિયા, પૌત્રવધુ અખંડ સૌભાગ્યવતી દીક્ષિતાબેન શ્રેયાંશ ફરિયા અને બંને પૌત્રો ધાર્મિક અને અક્ષય રમેશ ફરિયા. દીકરી જમાઈ અખંડ સૌભાગ્યવતી ભાવના અશોક ગડા ગામ સામખિયારી અને અખંડ સૌભાગ્યવતી નીતાબેન નરેન્દ્ર ગડા ગામ સામખિયારી. આ પરિવારનો એકવાર જોરદાર તાળીઓથી આપણે મ્યુઝિકના સથવારે આપણે સ્વાગત કરીએ કે એમણે આટલું સરસ મજાનું ગત વર્ષે લાભ લીધું, આ વર્ષે પણ લાભ લીધું. અને અમૃતભાઈ કહે ને કે માની કૃપા જ્યારે વરસતી હોય અને માના ધામની અંદર મારા ભક્તો માટે, આપણા જ ભાઈ બહેનો, નિયાણી બહેનો માટે જ્યારે આ લાભ લેવો હોય ત્યારે જેટલો પણ લાભ લઈએ ને એના કરતાં અનેક ગણો માતાજી પરમાત્મા ખેતરબા દાદા આપણને અર્પણ કરે છે. આપણે નજર ઘણા બધા આપણે દાખલા જોયા છે અને આ પરિવાર ઉપર પણ માતાની કૃપા હંમેશા વરસી રહી છે અને વરસતી રહે. દાદાની કૃપા વરસી રહી છે અને વરસતી રહે એવી આપણે બધા સાથે મળીને માને અને દાદાને આપણે પ્રાર્થના કરીશું. ફરી જોરદાર તાળીથી ફરી આપણે પરિવારને આપણે હમણાં વધાવીશું. ખૂબ ખૂબ અને ધન્યવાદ. ત્યાર પછી અમૃતભાઈને વિનંતી કરીશું, આપણે ચડાવવાનો દોર શરૂ કરીશું. તો બધા ખૂબ ખૂબ ધન્યવાદ. હમણાં મને દિનેશભાઈ મળ્યા 2 દિવસ પહેલાં આશાપુરા માતાજીનો કાર્યક્રમ હતો અને એમાં એમને એક બોલી બોલવી હતી પણ એ લાભ એમને મળ્યો નહીં દામજીભાઈ, એટલે હજી સુધી અફસોસ કરતા હતા કે મને એ લાભ ન મળ્યો. તો આપણા જીવનની અંદર ક્યારેય કોઈ અફસોસ ન રહી જાય. માંડલાની આરતી કદાચ ક્યારેય બહુ ધુમ્મસ હોય અને એની અંદર ગાડીઓ બધી અટકી ગઈ હોય, આપણને એમ થાય કે આગળ કોઈ પ્રકારનો રસ્તો મળતો નથી, આપણે જશું કેમ? અને એની અંદર કોઈ સુપર ડુપર ડ્રાઈવર હોય અને એની ગાડી સ્ટાર્ટ કરે ને એ આગળ નીકળે ધીમે ધીમે, તો એના પછી કોઈ પણ ગાડીવાળાને એવું મન થાય કે ચલો વાંધો નહીં, એ આગળ જાય છે ને બરોબર, તો આપણને વાંધો આવશે નહીં, આપણે એની પાછળ બરાબર જઈ શકીએ. તો પેલી બોલી તમે અગર બોલો છો ને ખૂબ ભાવપૂર્ણ બોલો છો, એને એક ઊંચાઈ ઉપર તમે લઈ જાઓ છો, તો બીજા બધાને તમે પ્રેરણાનું પુણ્ય કરાવો છો. બીજા બધા વ્યક્તિઓને પણ લાગશે કે હું પણ આવા જ ચડતા ભાવ રાખી અને આટલી જ ઊંચાઈપૂર્ણ રીતે. એક બીજો દાખલો બી તમે આપી દઉં કે બેન આપણા ઘરે દીકરી રોકાવા આવી હોય, એણે જે માંગ્યું હોય 2 દિવસ રોકાણી હોય, આપણે એને બધું આપી દીધું હોય, પણ જતાં માને મન થાય તો કંઈક ને કંઈક એકાદ પેકેટ દીકરીને ખબર ન હોય એમ એના થેલાની અંદર વિશેષ રાખી દે. કેમ? તો કે ત્યાં જશે તો એને ઉપયોગી થશે. એમ તમે અહીંયા જે બોલી બોલો છો એમાં સંકોચ એ નહીં રાખતા કે 5-50,000 રૂપિયા મારા બચી જાય. વિચાર એ રાખજો કે 5-50,000 વધારીને જો હું આપું તો આ મંડળને ઉપયોગી થાય અને મંડળ આપણને સૌને ઉપયોગી થાય. એવા ભાવ સાથે 63,000 રૂપિયા, 63,000 રૂપિયા. કાનજીભાઈનો જે લહેકો છે, કાનજીભાઈનો જે લેજો છે, 50 વર્ષથી અમે જોઈએ છીએ, હજી એમાં કોઈ ફેર પડ્યો નથી. પણ કાનજીભાઈ આ પહેલી બોલી તમે 63,000 છે, પ્રમુખ છો, મને તમે લાખમાં લઈ જાઓ પછી કાંઈ બાકી નહીં રહે. 63,000 રૂપિયા. આપણી બધાની ફરજ છે કે પહેલી બોલી બીજા બધાને આપણે પ્રેરિત કરવા જોઈએ. 63,000 રૂપિયા. કાનજીભાઈનું નામ દેવજીભાઈ છે, પણ એના માએ એમને કાનુડો છે, આખા ગામે કાનુડા તરીકે સ્વીકાર્યો છે. હાથ ઊંચો કરજો, હાથ ઊંચો કરજો. અચ્છા, બહુ કોને ગમે છે? મને અંબે માં બહુ ગમતા
અરે ભક્તો માટે માના હૃદયમાં અપરંપાર છે મમતા, મને માવલડી બહુ ગમતા, ઓ મને માવલડી બહુ ગમતા. અરે નાના મોટા સૌ કોઈ મારી માવલડીને નમતા, મને મારી કુળદેવી બહુ ગમતા. આ મા અંબે મને બહુ ગમે છે. કેમ તો કે ભક્તો માટે માના હૃદયમાં અપરંપાર છે મમતા. અમારા ઉપર માની એટલી બધી કૃપા છે કે અમે એની સામે ઊભા બી રહીએ તો અમને એમ થાય છે કે કેટલો બધો પ્રેમ વરસાવે છે માં, કેટલી બધી માં કૃપા વરસાવે છે. માની દ્રષ્ટિ જો આપણી ઉપર પડી જાય તો જ્યારે તમે આરતી કરવાનો લાભ લેશો, તમે વિચાર કરો અને માની સન્મુખ તમે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ તમે આખો પરિવાર રહેશો અને માની અને તમારી આંખો મળશે, અંતર્ભાવ જ્યારે એક થશે તો એ કેટલી આનંદની બાબત હશે, કેટલી અદ્ભુત ક્ષણ હશે. કે આહા વંશમાં વૃદ્ધિ દે બાકબાની, આદ્યમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરામ. દુઃખ સબ દૂર કર, સુખ ભરપૂર કર, આશા સબ પુણ્ય કર, દાસ જાણી. સજન સે હિત દે, કુટુંબમાં પ્રીત દે, જંગમાં જીત દે મા ભવાની. જંગમાં જીત દે મા ભવાની. હૃદય ઓછી થાય. કેમ બહુ રાજી થાય છે યાર, રોજ એક એક દિવસ તારો ઓછો થાય છે. મનમાં શું મલકાય કે રોજ તારી આવરદા ઓછી થાય. કર્યા કરમ તારે ભોગવવા પડશે, તારા કરેલા તને બહુ બહુ નડશે. પાછળથી પસ્તાય કે રોજ તારી આવરદા ઓછી થાય. કર્યા કર્મ તારે ભોગવવા પડશે, એનો મતલબ તે ખરાબ કર્યું હોય એનું તો પરિણામ આવશે જ, પણ તે સારું કર્યું હશે તો એનું પણ તને પરિણામ મળશે અને તને ભીતરથી રાજીપો થઈ જશે. તમને રીતિ સીધી આપે અને વસે તો કરી દે માલ માલ. હો ઘણી ઘણી ખમ્મા મારા કુળ દેવી માં. વાહ વાહ કાનજીભાઈ, ફટાફટ એમને બોલવાનું મન થાય, એમના ભાવ જાગે, એમાં પ્રેરિત બનવાનું પુણ્ય તમને મળશે. 85,000 રૂપિયા છે. 85 આપણે લાખની જરૂર છે. 85 1,08,000 રૂપિયા. ધન્યવાદ. 1,08,000 રૂપિયા. 1,08,000 ખૂબ ખૂબ ધન્યવાદ. હવે થોડોક મારા જીવમાં જીવ આવ્યો અને મોંડવડે આવો ખોડલ ખમકારી, મોંડવડે આવું ખોડલ ખમકારી. 1,08,000 રૂપિયા. 1,08,000. 1,08,000 રૂપિયા. 1,08,000. 1,08,000 અને 1,08,000 શુક્રવાર. હા હા હા, વાહ કાનજી. એમને એમ તમને કાનજીભાઈ નથી કીધા ભાઈ કે કાન ચડ્યા કદમની ડાળ, હેઠા ઉતરો ને. કાનજીભાઈ પ્રમુખ તરીકે બિરાજે છે ફળિયા ભાવિક મંડળની અંદર, પણ પ્રમુખ તરીકે એમના જે ભાવ જે છે કે મારા મંડળની અંદર, અમારા ફળિયા પરિવારની અંદર બધા લોકોની લીલી વાડી રહે એવા ભાવ એ હંમેશા રાખે છે. 1,08,000 રૂપિયા એક વાર, જય છે ભાગશાળી. 1,08,000 રૂપિયા બે વાર, 1,08,000 રૂપિયા અઢી વાર, 1,08,000 રૂપિયા પોણા 3 વાર અને 1,08,000 રૂપિયા 3 વાર. 3 વાર.
માતુશ્રી બહુ લક્ષ્મીબેન આનંદની વાત. દેવરાજભાઈ બેચરાભાઈ ફર્યા પરિવાર વાહ ભાઈ, વાહ, વાહ. ધોઈવાલા ભૂરી ભૂરી અનુમોદના જુઓ સર, તમે કદાચ જતા હો ક્યાંય તમને કોઈ જાતનું કાંઈ પંખી પણ દેખાતું ન હોય અને ત્યાં એક કોઈક નાનકડી દેરી ઉપર એક ધજા લહેરાતી હોય તો એ ધજા જોઈને આપણને હાશકારો થાય કે ત્યાં કોઈક માતાજીનું કે દાદાનું કે શંકરનું કે ગણપતિનું કે કોઈક મંદિર હશે. અને મંદિર ઉપર ધજા છે તો મંદિરની અંદર જરૂર કોઈ પૂજારી હશે. કદાચ પૂજારી નહીં હોય તો મંદિરની અંદર કોઈ ધબકતા દેવ હશે અને દેવ હશે તો મને ત્યાં આશરો મળશે અને આશરો મળશે તો મારી પીડા બધી દૂર થશે. આ ધજા એ આપણા સંસ્કારોની, આપણી ભક્તિની, આપણા પ્રેમની ધજા છે. તો એ ધજાનો લાભ તો પછી બીજી દીકરીમાં બાનું તો ન કટાય ને, મોંઘું બહુ છે ને, સોનું બહુ મોંઘું થઈ ગયું છે ને, આ વખતે મંદી છે ને મેળ નથી પડતો એટલે આનું 50 કરશું કે 75 કરશું કે 80 કરશું, એવું હાલે ન હાલે. કારણ કે દીકરી તો સરખી હોય. તો તમે એ આરતીનો ચડાવો 1,08,000 નો હોય તો ધજા તો એ ઊંચે જવાની છે. તો એનો ચડાવો, એની બોલી, એના ભાવ, એનો લાભ, એની ભક્તિ એ પણ ઊંચાઈ ઉપર પહોંચવી જોઈએ. ચડાવવા 9 છે અને અહીંયા બોલવા વાળા 19 જણા છો. 10 જણા તો તોય રહી જવાના છે, હું તમને ગેરંટી આપું છું. 10 જણાને તો વળી પાછું ઘરે જોઈને અફસોસ 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 જ થવાનો છે કે એકચ્યુઅલી ઈચ્છા તો હોવી પણ કોઈ વળી એલો થયો તો મનમાં રહી જશે. કરશે મજા. લઈ લો રે આલાવા લેવા જેવા છે આલાવા એ લઈ લ્યો ને આ લાવા, લેવા જેવા છે આ લાવા. મંદિર હું બંધાવું, મંદિર હું બંધાવું, અરે મંદિર હું બંધાવું, એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવું. મંદિર હું બંધાવું, માવલડીનું મંદિર હું બંધાવું. અને વાયુ સાથે વાતો કરે, વાયુ સાથે વાતો કરે, અરે વાયુ સાથે વાતો કરે માં, એવી ધજા લહેરાવું. મંદિર હું બંધાવું હે માં તારું, મંદિર હું તો મંદિર તો બંધાઈ ચૂક્યું છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે ને ધજાઓ પણ ચડી ગઈ છે, ધજાઓ પણ ચડી ગઈ છે. પરંતુ આજે ફરી આપણને મોકો મળ્યો છે ધજા લહેરાવાનો. તો આ ધજાનો લાભ અમને મળ્યો અને એ કદાચ પૂછે તમને કે કેટલામાં મળ્યો તો આંકડો કહેતા પોરા થવો જોઈએ, આપણને આનંદ થવો જોઈએ કે હા અમને લાખેનો લાભ પણ લાખમાં મળ્યો. કોઈ તમને એમ ન કહી જવું જોઈએ, સાંભળો કે સસ્તે મેં મળે હોય, અરે રસ્તામાં નથી કે સસ્તામાં મળે છે. આ તો ભીતરના ભાવ હોય, માની કૃપા હોય, અપરંપાર કૃપા હોય અને આટલા બધા લોકો બેઠા હોય એમાં લાભ તો એ એક જ જણને મળો. અચ્છા, તમારા ધંધા બધાના ચાલુ છે, બધાના કારખાના ચાલુ, દુકાનો ચાલુ, તમે વ્યાજે આપ્યા હશો તો આ 2 દિવસનું વ્યાજે પાછું તમારું મીટર બધું જ ચાલુ. તો પરમાત્માની કૃપા તો જુઓ કે તમે અહીંયા છો તો પણ તમારી ધનની વર્ષા ત્યાં થઈ રહી છે. તો પછી મનની વર્ષા થોડી અહીંયા કરી અને આંકડાને એવો ફાંકડો બનાવો કે કોઈને કહીએ તો એને પણ આનંદ થઈ જવો જોઈએ. તમારું નુકસાન છે. કેમ? તો કે મોકો મળતો તો ને આપણે ચૂકી ગયા. જય જય વાઘજારી 72,000 લાખેનો લાભ લાખમાં જવો જોઈએ પણ લાખથી નીચે ન જવો જોઈએ. અને લાખ થશે એટલે આપણે પાછું મૂકી દેશું. આપણે પાછું બહુ લોભે નથી. પરિવાર એટલા દિલદાર છે. માતાજીની અસીમ કૃપા. 72,000 રૂપિયા. અહીંયા બહેનોમાંથી કોઈકને બોલવાની ઈચ્છા હતી. 72,000 દર્દીઓ છે. કેટલાય હશે બોલો? બ્લડ પ્રેશર વાળા કેટલાય હશે? થેલો પેક થાય એના પહેલા ઘરે મોય દવા મુકાઈ કેનું, મોય દવા મુકાઈ કેનું. કેટલો બધો આપણને ડર છે કે આજે આપણે જીવવું છે, કારણ કે જીવવા જેવું આ જીવન છે. તો દવા ન લેવી પડે અને દુઆ તમને સતત મળતી રહે
એવું જો તમારે કામ કરવું હોય તો સતત વરસતા રહેવું પડશે. અને વરસવાનો મતલબ એ છે કે ભીતર તમને તમારી પાસે પૈસો આપ્યો છે પરમાત્માએ એ વાપરવા. લોન લઈને ચડાવવા લેતા નહીં પાછા, એની હું મનાઈ કરું છું. ખોટી મોંઘા ભાવે વિષયો ઉપાડવાની હોય તો નહીં લેતા. પણ મન અંદર થઈ જાય કે ના આપવા જેવું છે. કાનજીભાઈ એક ધક્કો મારી દો, તમે એક ધક્કો મારી દો, હું ગેરંટી આપું છું 1 લાખથી નીચે ને એક ધક્કો મારી દો છેલ્લી મિનિટ. 72,000 રૂપિયા જાય છે. અહીંયા જેટલા લોકો છે આમાંથી જો એક ધક્કો મારવામાં આવે ખાલી જાય છે. ચંદ્રેશભાઈ એક ધક્કો મરાવી દો એટલે ચડાવો સીધો લાખમાં. ખાલી એક ધક્કાની વાત છે. જરાક આમ જેને એક સીડીનું એક પગથિયું તમે ચડ્યા એટલે મંજિલ ઉપર, સીધી મંજિલ ઉપર ચડી ગયા. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. આજુબાજુ વાળા કહે છે કે બહુ અત્યારે તો તમારી પ્રગતિ છે. કાનજીભાઈ એક ધક્કા ઓર દો. વિચાર તો કરે છે પણ અહીંયા સુધી છે, અહીંયા આવ્યું પણ ઓઠે નથી આવતું ભાઈ. હા 72,000 રૂપિયા. આ અમૃતભાઈ વાત કરી ડાયાબિટીસની. હા. ડાયાબિટીસ કરતાં પણ બહુ બુરી હાલત ક્યારે હોય છે? જ્યારે ઘડપણ આવે છે યા તો કોઈ રોગ આવે છે અને આપણે ખાટલા ઉપર બિરાજમાન થતા હોઈએ, પરિવાર આપણા હુકુમતમાં ન હોય, ત્યારે તમે ખાટલા ઉપર બેઠા હો, કદાચ કોઈ તમારો મિત્ર આવીને તમારી પાસે કે ભાઈ આમ કેમ, પણ ત્યારે આપણે એમને કહીએ કે હશે તૂટેલી ખાટલી, ઉપર ગોદડી ફાટલી, ખાટલીની બાજુમાં પાણીની માટલી અને બાજુમાં હશે દવાની બાટલી. હા. કોઈ આવીને આપણને પૂછશે કે ભાઈ આમ કેમ, બસ હવે તો મારા જીવનની, મારા સુકાનની, મારી લાઈફની બસ તૈયારી આટલી. વાહ પ્રભુ. તમારો પૈસો તમને કદાચ ઉપયોગમાં નહીં આવે, કદાચ તમારા દીકરાઓ તમારા જેવા તમારાથી સવાયા થશે, પણ કદાચ કોઈ ઉડાવ પણ થશે અને ઉડાવી દેશે, ત્યારે આપણે એટલી બધી ચિંતા, માની કૃપાથી આપણને મળ્યું છે અને આપણે એને આપણા માટે નહીં, આપણા મા માટે, આપણા આ ભક્તો માટે આપણે વાપરીએ એવી આપણે બધા. બહુ સાચી વાત કરી. અને બીજું આપને કહું કે કાલે તમે આ લાભ અગર લેવા માંગશો તો તમને મળશે નહીં મળે. આજે જ મળશે ને અત્યારે જ મળશે. એક સાથે 3 ધજાનો લાભ છે. એક જ ખાલી ધક્કો મારી દો, કારણ કે આટલો બધો સમય નાની રકમ માટે આપણે નથી ખર્ચવો. કેમ તમારા ભાવ તો બધાના ચડતા છે. 72,000 રૂપિયા એકવાર, 72,000 બે વાર. સમય બહુ કિંમતી છે. 72,000 રૂપિયા બે વાર. અમૃતભાઈ 81,000 રૂપિયા. હા જો આ 81,000. મને એમ થાય કે તમે બધા બહુ હોશિયાર છો ભાઈ. એટલા બધા હોશિયાર છો તો કે 72 ઉપર 9 નાખ્યા એટલે 81 થયા. 81 ઉપર 9 નાખશું એટલે 90 અને 90 પછી થોડી વારમાં લાખ થઈ જાય. તમારા બધાનું શું કહેવું ભાઈ, કાંઈ નક્કી થાય નહીં. 81,000 રૂપિયા એકવાર. હવે 81 પછી 90 તો આવશે જ. 90 પછી લાખ આવશે. એના કરતાં સીધા લાખ બોલી દો તો થોડું ઘણું આમ જુઓ. છકડાની અંદર 4 જણ બેસે, 6 બેસે, પછી 10 બેસે તો ઉલાર. એમ આપણે બહુ સમય લઈએ કોઈ બી નિર્ણય લેવાની અંદર તો એ પણ નુકસાનકારક સાબિત થાય. બાજુનો ફ્લેટ હોય 25 લાખ સસ્તામાં મળતો હોય એ ટાઈમે, ત્યારે આપણે નાટક કરીએ કે ના એવરનું હજી પછી જોઈ ના, પછી 50 વધી ગયા હોય, પછી ભાવ અલગ થઈ જશે. 81,000 રૂપિયા એકવાર, જાય છે. 81,000 રૂપિયા બે વાર, 81,000 રૂપિયા અઢી વાર અને 81,000 રૂપિયા પોણા 3 વાર. શુક્રવાર પછી 81,000 રૂપિયા 3 વાર. બોલો બોલો અંબે માત કી. દામ આપજો. હવે સિંહભાઈ ફર્યા પરિવાર. ક્યા બાત હે, ક્યા બાત. એકવાર જોરદાર તાળીઓ. વધાવી લો. ખૂબ ખૂબ અભિનંદન. અને જે વાત્સર્યોએ બેટી ઓફર આપી અને આ ચડાવવાની વેગ આપ્યો અને એમની બી પૂરી પૂરી. માતુશ્રી ભમીબેન, ચામસિંહભાઈ, ખોરસિંહભાઈ ફર્યા ક્યા પરિવાર. બાત હે. આમ આ કોઈ અનુમોદના વારંવાર હોય કે પરમાત્માએ મને આટલા બધા પૈસા આપ્યા છે તો એમાં 81,000 રૂપિયા. 81,000. આ તો પેલા સીધું જેને કહેવાય એને ટપાવી દો.
આ જેના ઘરે આ ભંડારો જેના ઘરે આવશે એના ભંડાર જો કોઈ દિવસ આ લાભ હું તમને ગેરંટી સાથે કાનજીભાઈ ગેરંટી આપું, ગેરંટી આ લાભ જેને મળશે અને આ તમે આ ભંડારાને તમારા ઘરની અંદર તમે રાખશો, આની અંદર નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટો માણસ, એક નાનો મજૂર માણસ હોય, સામાન્ય માણસ હોય, નોકરિયાત માણસ હોય, ત્યાંથી લઈ અને કદાચ બિઝનેસમેન, બિઝનેસ ટાઇકૂન માણસ અહીંયા આવ્યો હોય, મોટો બિલ્ડર હોય, 100, 200, 500 કરોડથી નીચે વાત ન કરતો હોય, એણે પણ માના મંદિરમાં પોતાના ભાવથી જે કાંઈ મૂક્યું હોય એ બધું આમાં છે અને એ બધું હવે તમારું છે. ભંડાર આ ત્રીજો ચડાવો છે, ત્રીજી બોલી છે, માનો ભંડાર છે. હું તમને કહું છું કે 3 લાખ રૂપિયાથી નીચે આ બોલી બોલાવી જોઈએ નહીં. 1,08,000 1,08,000 એનું કારણ તમને કહું કે ત્રીજો લાખ છે. મને તો 1,11,000 રૂપિયા, 1,11,000 ફટાફટ. ખૂબ ખૂબ ધન્યવાદ. 1,11,000 રૂપિયા. 1,11,000 આ ત્રીજી બોલી છે. આનો લાભ તમે કદાચ 3,33,333 બોલશો ને તો એમાં તમને મોંઘું નહીં પડે, એ હું તમને ગેરંટી આપું. 1,18,000 રૂપિયા. 1,18,000 1,18,000 રૂપિયા. 1,18,000 1,18,000 આ ભંડારાનો લાવો લેવાનું બાકી બી થઈ જાય જેણે મૂક્યો હોય તો વિચાર કરો. આટલા બધા લોકો તો અહીંયા જ છો તમે. કોક સારા માણસના મને ખબર છે કે 25, 30 વર્ષ સુધી માણસ કરોડપતિ થઈ ગયો હોય તો પણ જેણે પહેલા 50,000 કે લાખ રૂપિયા આપ્યા હોય ને માણસ એના પૈસા રાખી મૂકે છે કે આ તમારા પૈસા બહુ લકી હતા, તમારા રૂપિયાથી મારી બઢતી થઈ છે, મારી ચડતી થઈ છે, મને બરકત થઈ છે. તો આની અંદર માલ પણ ભરપૂર છે, તાલ પણ ભરપૂર છે. 1,18,000 1,18,000 રૂપિયા. 1,18,000 જશે તો ખરું પણ કેદી જશે? આપણે જશું તેદી. 1,35 યમ કેરા દૂતો આવે. 1,41,000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 1,41,000 આવી વાહ 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 ભરેલા રહે છે ઘરમાં બાટલા દવાના, જવાના જવાના સૌ કોઈ જવાના. આપણને એમ થાય કે મેં કાલે જ ઓપરેશન કરાવ્યું છે, ડોક્ટરે દવાઓ દઈ દીધી છે, કોઈ જાતની ચિંતા નથી, હવે તો હું જીવીશ. પણ તમારા શ્વાસની ઉપર તમારું ગણિત ચાલતું નથી. પણ તમારી અંદર કોઈ એવા ભાવ થઈ જાય પછી પસ્તાવો ન થાય એટલા માટે જ્યારે જ્યારે મોકો મળે તમારે 8:35ની ટ્રેન પકડવી હોય તો 8:35ની જ પકડવી પડે. તમને એમ થાય કે 2 મિનિટમાં શું ખાટું મોરું થઈ જાય છે, તો આ લાભ થોડો વધારા સાથે લેજો. મારી એવી ભાવના છે કે આ બધાને આ મોકો નહીં મળે અને જેને મળશે હું તમને ગેરંટી આપું છું કે દિવાળીમાં તમારો હોલસેલનો ધંધો હશે તો તમે ધાર્યા કરતાં વિશેષ તમને ઓર્ડર મળશે ને પાછા પેમેન્ટ ખોટા નહીં થાય. રિટેલનો તમારો ધંધો હશે તો 5 દીમાં તમે જે ટાર્ગેટ મૂક્યું હશે એ ટાર્ગેટ કરતાં વિશેષ ધંધો થશે. કેમ એનું તમને હું સાયકોલોજી સમજાવું. આની વાત નથી કે આ ઘરે આવશે, પણ તમે જ્યારે આવો મોટો લાભ લીધો હશે ત્યારે તમારા મનની અંદર એવા ભાવ થશે કે આ વખતે 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા મેં વાપર્યા છે તો આ વખતે મારે કમાવા પણ છે. અને તમે કમાવા માટે એવી પોઝિટિવિટી તમારા માઇન્ડની અંદર રાખશો તો ખરેખર તમે આ વખતે ધંધો પણ વધુ કરશો. 10 લાખ રૂપિયા વાપર્યા હોય તો કવર તો કરવા ને, તો એ કવર કરવાના જજબાથી તમે બહુ બધા પૈસા ભેગા કરી દેશો. એટલે હું ગેરંટી આપું છું. નકા તો મને માતાજી કહી ગયા છે તમે તમારે બોલજો, કાંઈ વાંધો નથી, બાકી હશે સંભાળી લેશો. તો 1,41,000 રૂપિયા એક વાર, 1,41,000 રૂપિયા 2 વાર, 51 તો પહોંચાડો, 10,000 તો માથે નાખો, 10,000 તો ઉપર નાખો. જેણે 1,41 બોલ્યા હોય એને જ હું વિનંતી કરું છું કે 1,51 તો બોલજો જ. સવાયું જ આપવાનું હંમેશા. આ દુનિયામાં 2 જણને હંમેશા સવાયું આપવાનું, એક દીકરીને, કારણ કે એ 2 ઘર તારે, 3 ઘર તારે, અને એક સંસ્થાન. કેમ તો કે સંસ્થા હજારો ઘર તારે. 1,41,000 રૂપિયા એક વાર,
મારી વિનંતી છે કે 41 વાળા પણ 51 પૂરું કરી દો તો આપણે 1, 2 અને 3 કરીએ, તમને બધાને ફ્રી કરીએ. કે 10, 10, 20, 20, 25,000 રૂપિયા વધે ને તો 2 લાખ રૂપિયા વધે ને મંડળની અંદર વધવા જોઈએ. 1,51,000 રૂપિયા એકવાર, 1,51,000 રૂપિયા બે વાર, 1,51,000 રૂપિયા અઢી વાર, 1,51,000 રૂપિયા પોણા 3 વાર અને 1,51,000 રૂપિયા કયો વાર? 3 વાર. ગો અંબે માતેજી. માતુશ્રી ગોમતીબેન, મણસીભાઈ, લાલજીભાઈ બરિયા પરિવાર, વાહ. આપણા ભૂતપૂર્વ પ્રમુખ ગામ સુવઈવાલા, ખૂબ ખૂબ અભિનંદન. આર્યો કે મણસીભાઈ અને વેલજીભાઈ પાયાના પથ્થર ભાઈયા અને એમના ઉપર માતાજીની કૃપા પણ હંમેશા વરસતી જ રહી છે.